હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર અને વિટામિન્સથી ભરપૂર એવા આ મુઠિયા હેલ્ધી ઢોકળા બનાવીને રેડી કરીશું એકદમ ગુજરાતી સ્ટાઇલમાં. તમે આમાં જોઈ શકો છો અને એક બી સોડાના યુઝ વગર પણ અંદરથી સોફ્ટ બનીને રેડી થશે અને પચવામાં પણ એકદમ હળવા એવા. આ આપણા સાંજ માટેનો આઈડિયા એકદમ પરફેક્ટ હેલ્ધી નાસ્તો છે. તેના માટે મેં અહીંયા ભાજી લીધેલી છે. 1 વાટકી મેથીની ભાજી છે, 1 વાટકી પાલકની ભાજી છે, 1 વાટકી અહીંયા ધાણા લીધેલા છે લીલા. ત્યાર પછી મેં વેજીટેબલ્સમાં અહીંયા લીધેલા છે કોબીજ છે, ગાજર છે, દૂધી છે 1 વાટકી. તમે તમારી રીતે લઈ શકો છો અને મેં એને ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે. ગાજર છે, કોબીજ છે અને કેપ્સિકમ લીધેલું છે થોડું, અને આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. મેં આ લસણ ડુંગળી વગરના બનાવેલા છે. તમે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ લઈ શકો છો. અને 1 મોટી ચમચી તેલ એડ કરેલું છે, 1 ચમચી હળદર એડ કરેલી છે અને સ્વાદ પ્રમાણે આમાં નમક એડ કરેલું છે. આ બધા જ વેજીટેબલ્સને આપણે આ મસાલા સાથે મિક્સ કરી લઈશું. આદુ મરચાંની મેં આમાં પેસ્ટ લીધેલી છે 2 ચમચી. આ બધા જ વેજીટેબલ્સને આપણે સરસ આ મસાલા જોડે, હળદર અને મીઠા જોડે ને આદુ મરચાંની પેસ્ટ બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ બધા જ વેજીટેબલ્સ આપણે મિક્સ કરી દેવાના છે અને મીઠું ને હળદર. અને ત્યાર પછી મેં અહીંયા લોટ લીધેલા છે. 1 વાટકી મેં જાડો ભાખરીનો લોટ આવે છે તે લીધેલો છે અને 1 વાટકી મેં અહીંયા મારી પાસે મલ્ટીગ્રેન લોટ છે, બધો મિક્સ લોટ છે. બાજરી, જુવાર, મકાઈ, જવ, રાગી એ મિક્સ લોટ લીધેલો છે. તમે અહીંયા બાજરીનો, જુવારનો તમારી પાસે હોય એ રીતે એડ કરી શકો છો. અને 2 મોટી ચમચી મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. આ લોટને આપણે આની રીતે આમાં સરસ મિક્સ કરી દેવાનો છે વેજીટેબલ્સ જોડે. તમે આમાં જોઈ શકો છો તે રીતે સરસ રીતે આપણે લોટને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આપણે થોડું કોરું કોરું લાગે તો આપણે આ જગ્યાએ થોડું આપણે દહીં એડ કરવાનું છે. મેં અહીંયા 2 ચમચી જેટલું મોટી દહીં લીધેલું છે. બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં, એ રીતે દહીં લીધેલું છે. અને બધા ટેસ્ટના સરસ બેલેન્સ માટે મેં 1 ચમચી અહીંયા ખાંડ એડ કરેલી છે. અને આ બધું જ આપણે લોટમાં સરસ મિક્સ કરીને, આપણે બહુ એનો ટાઈટ લોટ નથી રાખવાનો, સહેજ ઢીલું જ રાખવાનું છે. એટલે સહેજ અંદરથી એકદમ સરસ પોચા આપણા ઢોકળા બનીને રેડી થશે. આમાં કોઈ સોડાની કે જરૂર નથી, તો પણ એકદમ સરસ પોચા વેજીટેબલ્સના લીધે વધારે વેજીટેબલ્સ છે એટલે એકદમ સરસ પોચા આપણા ઢોકળા બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી આપણા લોટને ઢાંકીને 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. અને ત્યાર પછી મેં અહીંયા સ્ટીમર 1 લીધેલું છે ઢોકળાને સ્ટીમ કરવા માટે. એમાં મેં 3 ગ્લાસ પાણી એડ કરીને અડધું લીંબુ એડ કરેલું છે, જેથી અંદર ક્ષાર ના થાય આપણા સ્ટીમરમાં. અને ઉપર મેં થોડું ઓઇલ ગ્રીસ કરી દીધેલું છે. આ કાણાવાળી પ્લેટ લીધેલી છે ઢોકળા બાફવા માટે. અને આપણે આનું ઢાંકણ બંધ કરીને આને થોડીવાર પ્રીહીટ કરી લેવાનું છે સ્ટીમરને આપણે ગેસ ઉપર. અને ત્યાર પછી આપણે આ લોટને 20 થી 25 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આના ઢોકળા મુઠિયા આપણે રેડી કરી લઈશું. અને આવો જ આપણે બહુ ટાઈટ લોટ નથી રાખવાનો, એટલે એકદમ સરસ ઢોકળા આપણા પોચા બનશે. હાથમાં મેં સહેજ તેલ લગાવી લીધેલું છે અને હવે આપણે આ મુઠિયા ઢોકળાનો સરસ શેપ આપી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો તે રીતે. આ રીતે આપણે બધા જ મુઠિયાને રેડી કરી લેવાના છે. અને આપણો લોટ અહીંયા 20-25 મિનિટ થાય એટલે સરસ સેટ થઈ ગયો છે. બધા મસાલા અને બધું સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે આ રીતે મુઠિયા ઢોકળા રેડી કરી લઈશું. આ રીતે મેં બધા જ મુઠિયા ઢોકળા રેડી કરી લીધેલા છે. હવે આપણું સ્ટીમર થોડું પાણી ગરમ અંદર થઈ ગયું છે. હવે આપણે આની અંદર આ બધા જ ઢોકળાને એડ કરી દઈશું. અને હવે આપણે આનું ઢાંકણ બંધ કરીને આ ઢોકળાની સ્ટીમરને સ્ટીમ કરી લઈશું 25 થી 30 મિનિટ માટે. આ રીતે તમારે બધા જ સ્ટીમરમાં મુઠિયા ઢોકળાને ગોઠવી દેવાના છે. અને સરસ આપણે એને કૂક કરી લેવાના છે સ્ટીમરમાં. એકદમ સરસ વેજીટેબલ્સ ફૂલ હોવાને કારણે ટેસ્ટી પણ એવા લાગે છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ લાગે છે. આ રીતે થોડા ઢોકળા આપણે રાખીને થોડા સ્ટીમ થાય એટલે ફરી આપણે પાછા બીજા મુઠિયાને એડ કરીને આપણે બધા જ મુઠિયા ઢોકળાને આમાં એડ કરી દેવાના છે. અને ઢાંકણ બંધ કરીને આપણે
આ મુઠિયા ઢોકળાને સ્ટીમરમાં 30થી 35 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લેવાના છે અને ત્યાર પછી ઢાંકણ ખોલીને આપણે તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઢાંકણ બંધ કરી દીધું છે. બધા જ મુઠિયા ઢોકળા એડ કરી દીધા છે. મીડિયમ ફ્લેમ પર આપણે 35 મિનિટ માટે રાખીશું એટલે આપણે એકદમ પરફેક્ટ મુઠિયા ઢોકળા સ્ટીમ થઈ જશે અને છરીની મદદથી ચેક કરી લેવાનું છે કે આપણા મુઠિયા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે કે નહીં. હવે આ રીતે આપણે છરીમાં ના ચોટે તો આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે એને થોડી વાર ઠંડા પડવા દઈશું. નીચે ઉતારી લેવાના છે અને ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે. ત્યાર પછી મેં અહીંયા ચટણી લીલી બનાવીશું. એના માટે મેં મરચું, આદું, લીંબુ, સિંગદાણા શેકેલા, છાલ કાઢેલા અને ત્યાર પછી 1 કપ ધાણા લીધેલા છે. સ્વાદ પ્રમાણે નમક, આ બધું જ એડ કરીને આપણે મિક્સર જારમાં આ કન્સિસ્ટન્સી સાથે તમારે ચટણી રેડી કરી લેવાની છે. અને ત્યાર પછી આ મુઠિયા ઢોકળા આપણા ઠંડા થઈ ગયા છે. તમે આમાં જોઈ શકો છો એકદમ સરસ જાડી પૈડી છે વેજીટેબલ્સના લીધે અને સરસ આપણે એને આવા પીસ કરી લઈશું અને હવે આપણે એનો વઘાર કરી લઈશું. તેના માટે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ આવે એટલે એની અંદર આપણે રાઈ એડ કરીશું 1 મોટી ચમચી. ત્યાર પછી 1 ચમચી તલ એડ કરવાના છે. ત્યાર પછી મેં મીઠા લીમડાના 10થી 12 નંગ પાન લીધેલા છે. તે એડ કરીને આપણે સરસ વઘાર તેલ આવી જાય, રાઈ ફૂટવા લાગે એટલે આપણે આ ઢોકળાને સરસ એડ કરી દેવાના છે અને આપણા ઢોકળા વઘાર જોડે મિક્સ કરી દેવાના છે. અને અહીંયા મારા હેલ્ધી વેજીટેબલ્સથી ભરપૂર એવા મુઠિયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.